This is my world. Here, knowledge is my best friend that addresses me towards success. Welcome to the Pioneer International School. 20 એકરમાં ફેલાયેલું પાટણનું એકમાત્ર ગ્રીન કેમ્પસ. Digital classroom, updated library, kids park and world-class sports facilities, world-class curriculum, music and dance, science and computer lab, community awareness program, safe transportation facility. એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક. જરૂર છે એમને ડેવલપ કરવાની અને આ કામ ફક્ત એક યુનિક સંસ્થા જ કરી શકે. To develop my future, so I am here. Pioneer International School. Admission open at Golapur, Patan. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર સ્કૂલ પાટણ તરફથી હું જીગર જોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી એક અગત્યના ચેપ્ટરની ચર્ચા કરીશું. તો રાસાયણિક ગતિકી એટલે શું, જેને આપણે કેમિકલ કાઇનેટિક્સ નામે પણ ઓળખીએ છીએ. તો એની થોડી પહેલા બેઝિક પ્રસ્તાવનાની ચર્ચા કરી લઈએ. મેં એક અહીં પ્રક્રિયા લખેલી છે, તમે દેખી શકતા હશો. a + b it gives c + d. અહીં a અને b પ્રક્રિયક છે, c અને d નિપજ છે. અહીંયા સ્મોલ લેટર ની અંદર abcd લખેલા એ શું છે? તો એ જે તે પ્રક્રિયકના અનુક્રમે મોલ છે. તો જ્યારે રાસાયણિક વિજ્ઞાનમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ વખતે રસાયણ વૈજ્ઞાનિકો એ પ્રક્રિયાને 3 પ્રશ્નો પૂછે છે. કયા 3 પ્રશ્નો પૂછે છે? તો પહેલો પ્રશ્ન છે એ પ્રક્રિયા થશે કે નહીં, પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. બીજો પ્રશ્ન છે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. પહેલો પ્રશ્ન શું હતો? પ્રક્રિયા થશે કે નહીં. જો થવાની હોય તો જ આપણે આગળ એના વિશે ચર્ચા કરીએ, ન કે કોઈ કરવાની જરૂર હોતી નથી. જો એનો જવાબ હા મળી જાય કે થશે, તો તરત જ આપણે બીજો પ્રશ્ન આવે છે કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. કેટલા અંશે પૂર્ણ થશે એનો મતલબ કે પ્રક્રિયા 90% પૂર્ણ થશે, 80%, 10%, 50%, કેટલા અંશે. અને એક બીજો પ્રશ્ન આવે છે પ્રક્રિયાનો વેગ કેટલો હશે. ઓકે, તો આ 3 પ્રશ્નો આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયાને કરીએ છીએ. આપણે આ રાસાયણિક પ્રક્રિયાને પણ આપણે 3 જ પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. તો આનો જવાબ આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો આનો જવાબ આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદરથી મેળવીએ છીએ. ઉષ્માગતિશાસ્ત્ર એ પ્રક્રિયા ઉપરથી એટલું આપણને સમજાવી શકે છે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. તમને યાદ હશે કઈ રીતે ઉષ્માગતિશાસ્ત્ર આપણને કહે છે? આપણને કોલ કરે છે કે મેસેજ કરે છે? નહીં, આપણને ડેલ્ટા G ની વેલ્યુ આપે છે. ઉષ્માગતિશાસ્ત્ર કોઈ તાપમાનની ચોક્કસ પરિસ્થિતિ માટે ડેલ્ટા G ની મૂલ્ય જો શોધવામાં આવે, ઉષ્માગતિશાસ્ત્રના સહારાથી જો તમે ડેલ્ટા G શું છે? તો મુક્ત ઊર્જાનો ફેરફાર છે. ડેલ્ટા G નું મૂલ્ય શોધવામાં આવે ને એ 0 કરતા ઓછું, ડેલ્ટા G <0 મળે તો એનો મતલબ એવો થાય છે કે એ પ્રક્રિયા આપમેળે થશે, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે. જો પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય 0 કરતા વધુ એટલે કે ધન મૂલ્ય મળે, પોઝિટિવ વેલ્યુ મળે, તો એનો મતલબ એવો થાય છે કે પ્રક્રિયા આપમેળે થશે નહીં. આપણે પુરોગામી પ્રક્રિયાની વાત કરીએ છીએ. ડેલ્ટા G નું મૂલ્ય 0 કરતા ઓછું એનો મતલબ પુરોગામી મતલબ આગળની દિશામાં. પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા G નું મૂલ્ય 0 કરતા ઓછું મળે એનો મતલબ પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે નહીં. પણ સાથે સમજી લેજો એનાથી રિવર્સ પ્રોસેસ એટલે કે પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થઈ શકે. અને બીજી એક સંભાવના છે ડેલ્ટા G નું મૂલ્ય 0 મળે
જો ડેલ્ટા G 0 મળે તેનો મતલબ કે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓ સરખા વેગથી થતી હશે અને આવું ક્યારે શક્ય બને જ્યારે પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાયેલું હોય. ઓકે, તો આપણને પહેલા પ્રશ્નનો જવાબ ઉષ્માગતિશાસ્ત્ર આપી દે. પ્રશ્ન એ હતો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, સ્પોન્ટેનિયસ રિએક્શન છે કે નહીં. બીજો આપણો પ્રશ્ન છે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. તો આનો જવાબ આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો સંતુલનમાંથી. એ પણ આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ સંતુલનની અંદરથી. સંતુલન આપણને કઈ રીતે જવાબ આપે છે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, સોરી, પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. તો એમાં આપણે એક કે સંતુલન અચળાંકને વ્યાખ્યાયિત કરેલો છે અને k ની વેલ્યુ ઉપરથી આપણને ખબર પડી જાય છે કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. k શું છે એની થોડી માહિતી આપીશું. તો k એ પ્રક્રિયા નિપજ અને પ્રક્રિયકના સાંદ્રતાનો એક ભાગાકાર છે. જો k ની વેલ્યુ 1 કરતા વધુ હોય એનો મતલબ નિપજ વધારે હશે અને પ્રક્રિયક ઓછા હશે. જો k ની વેલ્યુ 1 કરતા ઓછી હોય એનો મતલબ એવો થાય છે k ની વેલ્યુ 1 કરતા ઓછી હોય તેનો મતલબ એવો થાય છે કે નિપજ ઓછી હશે અને પ્રક્રિયક વધારે છે. અને k ની વેલ્યુ 1 હોય તેનો મતલબ એવો થાય છે કે નિપજ અને પ્રક્રિયા સરખા પ્રમાણમાં છે. ફરીથી કહી દો, k ની વેલ્યુ 1 કરતા વધારે એનો મતલબ કે નિપજ વધારે હશે. નિપજ ક્યારે વધારે હોય? પ્રક્રિયા વધુ ને વધુ ફોરવર્ડ આગળની દિશામાં પુરોગામી દિશામાં થઈ હોય તો જ નિપજ વધુ હોય. મતલબ પ્રક્રિયા મોટે ભાગે જેટલો k વધારે, જેટલો k મોટો એટલી નિપજ વધારે. નિપજ વધારે મતલબ પ્રક્રિયા ઓછા, એટલે કે પ્રક્રિયા મોટે ભાગે પૂર્ણ થઈ ગઈ. બીજું છે k ની વેલ્યુ 1 કરતા ઓછી. જો k ની વેલ્યુ 1 કરતા ઓછી હોય તો એનો મતલબ એવો થાય છે નિપજ ઓછી હશે. નિપજ ઓછી એનો મતલબ પ્રક્રિયકો ઘણા બધા હશે. પ્રક્રિયકો ઘણા બધા એનો મતલબ પ્રક્રિયા પુરોગામી દિશામાં વધુ થઈ જ નથી. અને ત્રીજી એક સંભાવના છે k ની વેલ્યુ 1 મળે. k ની વેલ્યુ 1 મળે એનો મતલબ કે નિપજો અને પ્રક્રિયકો એ બંને સરખી મોલ સંખ્યા અથવા તો સરખા ગુણોત્તરની અંદર છે. જો સરખા ગુણોત્તરની અંદર હોય એનો મતલબ કે પ્રક્રિયા 50% પૂર્ણ થઈ કહી શકીએ. તો આ બીજો પ્રશ્ન હતો આપણા માટે. પહેલો ઉષ્માગતિશાસ્ત્રથી સોલ્વ કરી દીધો, બીજો પ્રશ્ન સંતુલનથી સોલ્વ કરી દીધો. હવે આપણો ત્રીજો પ્રશ્ન છે પ્રક્રિયાનો વેગ કેટલો હશે. અને એ પ્રક્રિયાનો વેગ જાણવો હોય, પ્રક્રિયાનો વેગ કેટલો હશે, પ્રક્રિયાની ઝડપ કેટલી હશે, તો એ ઝડપ આપણને ક્યાંથી ખબર પડે? તો ઝડપ જાણવા માટે આપણે રસાયણ વિજ્ઞાનની એક શાખા જેનો સહારો લેવો પડે છે, જેનું નામ છે રાસાયણિક ગતિકી. અને એનો જવાબ આપણને રાસાયણિક ગતિકી આપશે, જે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. રાસાયણિક ગતિકી જેને આપણે કેમિકલ કાઇનેટિક્સ નામે ઓળખીએ છીએ, એ આપણને પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એના વિશે માહિતી આપે છે. જેમ કે પ્રક્રિયાના સમય જાણવો ખૂબ જરૂરી હોય. એક સિમ્પલ ઉદાહરણથી આપું કે મારે કોઈ એમોનિયા બનાવવાની મોટી ફેક્ટરી છે, તમે મારા કસ્ટમર છો, તમારે એમોનિયા જોઈએ છે, તમે મને ઓર્ડર આપો છો કે આટલા લીટર એમોનિયા તમે અમને આપો, તો હું બનાવવાનું ચાલુ કરું છું. એના માટેની બધી રિક્વાયરમેન્ટ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઉદ્દીપક બધું જ મારા જોડે છે. હું બનાવવાનું ચાલુ કરું છું, પણ મને એ ખબર નથી કે પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે, પ્રક્રિયાનો વેગ કેટલો હશે. તો હું તમને કઈ રીતે કહી શકું કે હું તમને આટલા સમયમાં એમોનિયા બનાવીને આપી દઈશ? તો બહુ જ સિમ્પલ છે. પ્રક્રિયાનો વેગ બહુ જ અગત્યનું એક પરિબળ હોય છે. આવા ઘણા બધા સિમ્પલ એક્ઝામ્પલથી આપણે સમજી શકીએ છીએ. માની લો કે હું તમારા જોડે કોઈ પૈસા માંગુ છું અને તમે એવું બોલો તો આપી દઈશ. તો સમય ક્યારે આપશો? હું મરી જઈશ પછી?
તો બસ એવા જ રીતે આપણે રાસાયણિક ગતિકી કેમિસ્ટ્રીમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ દેખીએ તો આપણે પ્રક્રિયાઓને 3 ભાગમાં વહેંચીએ છીએ. તો હવે તમને પહેલા તો એ ખબર પડી ગઈ છે કે રાસાયણિક ગતિકીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે. રાસાયણિક ગતિકીમાં આપણે પ્રક્રિયાના વેગ વિશે, પ્રક્રિયાની ઝડપ વિશે નો અભ્યાસ કરવામાં આવે છે. અને રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ પ્રક્રિયાઓને આપણે 3 ભાગમાં વહેંચી છે. એક છે અતિ ધીમી પ્રક્રિયા, બીજી છે ધીમી પ્રક્રિયા અને એક છે અતિ ઝડપી પ્રક્રિયા. બધાના મારે એક ઉદાહરણ તમને આપવા છે. પહેલા છે અતિ ધીમી પ્રક્રિયા. અતિ ધીમી પ્રક્રિયાનો મતલબ એવો થાય છે કે પ્રક્રિયા બહુ જ સ્લો છે, જેને પૂર્ણ થતા વર્ષો લાગી જાય. એક ઉદાહરણ મારે આપવું હોય તો આપી શકું. કોઈ રેડિયોએક્ટિવ તત્વની અંદરથી જે રેડિયેશન નીકળવાની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા મારા જોડે માની લો કે યુરેનિયમ નામનું એક તત્વ છે જેની અંદરથી રેડિયેશન નીકળે છે. તો એ રેડિયેશન કેટલા સમય સુધી, કેટલા વર્ષો સુધી નીકળશે? તો ઘણા બધા વર્ષો સુધી, 2000 5000, એ એના અર્ધાયુષ્ય સમય ઉપર ડિપેન્ડ કરે છે. ઘણા વર્ષો સુધી એની અંદરથી રેડિયેશન એટલે કે વિકિરણો, આલ્ફા બીટા ગામા વિકિરણો નીકળ્યા જ કરે છે. તો આવી પ્રક્રિયાઓને આપણે અતિ ધીમી પ્રક્રિયાઓ કહીએ છીએ. પણ આપણી એક દુર્ભાગ્ય એ છે કે આવી પ્રક્રિયાનો આપણે અભ્યાસ નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? જો આપણે આવી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો આપણે ચાલુ કર્યો હોય અને આપણા છોકરાના 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 છોકરાઓ આવે ત્યારે કદાચ તેને અભ્યાસ પૂર્ણ થાય પણ ખરી, ના પણ થાય. એટલે અતિ ધીમી પ્રક્રિયાનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનમાં આ ક્ષેત્રમાં આપણે કરવાના નથી. બીજી પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા. ધીમી પ્રક્રિયાનો અભ્યાસ આપણે આ ક્ષેત્રની અંદર કરી શકીએ છીએ. ધીમી પ્રક્રિયાઓના ઉદાહરણ મારે આપવા હોય તો જેમ કે દૂધની અંદરથી દહીં બની જવું. દૂધની અંદર તમે થોડી છાશ નાખી દો તો તમને ખબર છે દહીં બની જાય છે. પણ એ પ્રક્રિયાને વર્ષો નથી લાગતા. એક જ રાત, અમુક કલાક અથવા તો અમુક દિવસની અંતે એ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. પછી આ ઉપરાંત આપણે ઓર્ગેનિકની એક પ્રક્રિયાની વાત કરીએ તો મારે એસ્ટર બનાવવો છે. તો એસ્ટરની બનાવવાની પ્રક્રિયા કઈ રીતે એસ્ટર બની શકે? તો હું કોઈ કાર્બોક્સિલિક એસિડ અને કોઈ આલ્કોહોલને મિક્સ કરીને એસ્ટર બનાવું, અથવા તો એસ્ટર અને પાણી આ બંનેની અંદર કોઈ એસિડ નાખું તો કાર્બોક્સિલિક એસિડ વત્તા આલ્કોહોલ બને. તો આ પ્રક્રિયા પણ એવી ધીમી જ પ્રક્રિયા છે જે કલાકોમાં પૂરી થાય છે. માટે આપણે એની ધીમી પ્રક્રિયાઓની અંદર સમાવેશ કરીશું. આ ઉપરાંત નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંને ભેગા થઈ અને નાઇટ્રોજનનો ઓક્સાઇડ બનાવવા, આ પ્રક્રિયા પણ ધીમી પ્રક્રિયા છે. આપણા હવાની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન બંને હાલ હાજર છે, પરંતુ એ પ્રક્રિયા કરીને નાઇટ્રોજનના ઓક્સાઇડ નથી બનાવતા. જો બનાવી તો બહુ ઝેરી ઓક્સાઇડ કહેવાય અને જે બહુ જ ખતરનાક હોય છે. ક્યારે બનાવે છે? જ્યારે વીજળીનો ચમકારો થાય એ વખતે નાઇટ્રોજન અને ઓક્સિજન એ ભેગા મળી અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે છે. અને એક ત્રીજી પ્રક્રિયાઓ આપણે ભણવી છે જે છે અતિ ઝડપી પ્રક્રિયા. અતિ ઝડપી પ્રક્રિયા કોને કહીશું? તો એવી પ્રક્રિયાઓ કે જે આંખના પલકારામાં પૂર્ણ થઈ જાય. આપણે એક પ્રક્રિયાનું તમને ઉદાહરણ આપું તો આપણે બધા જાણીએ છીએ એસિડ અને બેઝ ભેગું થવાથી શું બને? એસિડ અને બેઝ ભેગું થવાથી શું બને? તો ક્ષાર અને પાણી બને છે. તો એસિડ બેઝ પ્રક્રિયાનું ઉદાહરણ આપણે અતિ ઝડપી પ્રક્રિયાની અંદર લઈ શકીએ છીએ. શા માટે લઈ શકીએ છીએ? જ્યારે એસિડ અને બેઝ ભેગા થાય અને એની અંદરથી જે ક્ષાર બને છે એ પ્રક્રિયા એટલી ઝડપી છે કે આપણા આંખના પલકારામાં પૂર્ણ થઈ જાય. નેનો સેકન્ડમાં પૂર્ણ થતી પ્રક્રિયા છે. તો આવી પ્રક્રિયાઓ પણ આપણે અભ્યાસ ના કરી શકીએ, કારણ કે આપણે કોઈ પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ પછી ઘણો બધો સમય રેસ્ટ લેતા હોઈએ છીએ. તો આવી પ્રક્રિયાઓ પણ રસાયણ વિજ્ઞાનના હાથમાં હોતી નથી અભ્યાસ કરવો. ભાઈ અતિ ધીમી પ્રક્રિયા પણ આપણે નથી અભ્યાસ કરી શકતા, અતિ ઝડપી પ્રક્રિયા પણ આપણે અભ્યાસ નથી કરી શકતા. એક મીડિયમ લેવલની પ્રક્રિયા, ધીમી પ્રક્રિયા, સ્લો રિએક્શન, જેને આપણે અહીંયા રસાયણ વિજ્ઞાનની મદદથી અભ્યાસ કરી શકીએ છીએ. આનો એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળ દેખીએ. આપણે મેં અહીંયા એક વાક્ય લખ્યું છે, રાસાયણિક ગતિકી
ગતિકીમાં થતો અભ્યાસ. રાસાયણિક ગતિકીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો રાસાયણિક ગતિકીમાં બે વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે. એક તો પ્રક્રિયાના વેગ અને પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. આપણે એનસીઈઆરટી ની બુકની અંદર પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો આપેલા નથી, પરંતુ નીટ જેડબલ્યુ માટે ઇમ્પોર્ટન્સ છે એટલા માટે આપણે ટોપિક પણ સાથે સાથે અહીંયા લઈએ છીએ. તો આપણે એમાંથી બહુ સિમ્પલ ટોપિક છે, પહેલા એ લીધો છે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. અફેક્ટિંગ ફેક્ટર ઓન કેમિકલ રિએક્શન. રાસાયણિક પ્રક્રિયાને કયા એવા પરિબળો છે કે જે અસર કરે છે, અથવા તો રાસાયણિક પ્રક્રિયા ઉપર જે વેગને અસર કરતા ખાસ કરીને શા માટે એને લેવામાં નથી આવ્યું? એટલા માટે નથી લેવામાં આવ્યું કે આપણે એની થોડી સંતુલનમાં ચર્ચા કરી ચૂક્યા છે માટે. ચલો, પહેલું અસરકારક એક પરિબળ એ છે પ્રક્રિયા વેગને અસર કરતું પરિબળ કે પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ તમે પૃષ્ઠ રસાયણમાં સમજી ગયા હશો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કઈ રીતે અસર કરે છે. જેટલું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય એટલો પ્રક્રિયાનો વેગ વધારે હોય. આપણે એક સિમ્પલ પ્રક્રિયા લઈએ, હેબર વિધિથી એમોનિયા બનાવવા માટે. તો હેબર વિધિથી એમોનિયા બનાવવા માટે આપણે શું કરીએ છીએ? તો હાઇડ્રોજન નાઇટ્રોજન મિક્સ કરીએ છીએ, એની મદદથી શું બનાવીએ છીએ? તો એમોનિયા બનાવીએ છીએ. આ પ્રક્રિયા માટે તમને ખબર હશે અહીંયા એક ઉદ્દીપકની જરૂર પડે છે. કયા ઉદ્દીપકની જરૂર પડે છે? તો Fe આયન ઉદ્દીપકની જરૂર પડે છે. પરંતુ આ આયનના ટુકડા નાખવામાં આવે છે કે આયનનો પાવડર નાખવામાં આવે છે? તો આયનનો પાવડર નાખવામાં આવે છે. એનો મતલબ ટુકડા કરતા પાવડર સ્વરૂપ વધુ અસરકારક છે. કારણ કે શા માટે ટુકડા કરતા પાવડર સ્વરૂપ વધારે અસરકારક છે? ટુકડાનું સંપર્ક સપાટી જે કહેવાય એ ઓછી હોય. જ્યારે પાવડરની સંપર્ક સપાટી વધી જાય, એને ભૂકો કરી દેવામાં આવે એટલે સંપર્ક સપાટી વધી જાય. તો એટલા માટે અહીંયા આપણે એક પહેલું પરિબળ ભણીએ છીએ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. એક જ લાઈન યાદ રાખવાની છે તમારે કે જેટલી સંપર્ક સપાટી વધારે, જેમ સંપર્ક સપાટી વધારે તેમ પ્રક્રિયાનો વેગ વધારે. ચલો, આપણે બીજા પરિબળ તરફ જઈએ છીએ, દ્રાવણની સાંદ્રતા. પહેલા તો દ્રાવણની સાંદ્રતા ઉપરથી સ્પષ્ટ એવી ખબર પડી જાય કે આ પરિબળ ક્યારે લાગુ પાડી શકાય? જ્યારે પ્રક્રિયા દ્રાવણમાં થતી હોય તો જ લાગુ પાડી શકાય. ચલો, કોઈ વાયુ માટે આપણે લાગુ પાડી શકતા નથી. અને દબાણનું જે પરિબળ છે આનાથી એકદમ ઓપોઝિટ છે. ક્યારે લાગુ પાડીએ છીએ? જ્યારે કોઈ વાયુ સ્વરૂપે પ્રક્રિયા થતી હોય ત્યારે લાગુ પાડીએ છીએ. નહીં કે દ્રાવણમાં થતી હોય તો દબાણ ના લાગુ પડે, સાંદ્રતા વાયુમાં થતી હોય તો લાગુ નથી પડે. ચલો, દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતાની અંદર પણ આપણે તમે યાદ કરી લો એક નિયમ, લ સેટેલિયર નિયમ. આપણે લ સેટેલિયર નિયમની અંદર ભણી ચૂક્યા છે આ દ્રાવણની સાંદ્રતા વાળો પરિબળ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયા માની લો કે એક પ્રક્રિયા થાય છે A + B it gives C + D. આ પ્રક્રિયામાં A અને B પ્રક્રિયકો છે. જેટલું આપણે પ્રક્રિયકોની સાંદ્રતા જેટલી આપણે વધારે રાખીએ, જેટલી પ્રક્રિયકોની સાંદ્રતા વધારે રાખીએ એટલી પ્રક્રિયા ઝડપી થાય. પ્રક્રિયા ઝડપી થાય એનો મતલબ કે જેટલી પ્રક્રિયાઓ વધારે રાખીએ એટલી નિપજ વધુ બને. એનો મતલબ શું થયો કે પ્રક્રિયાની કઈ દિશાની અંદર પહેલા તો સ્પીડ વધારવી છે, ઝડપ વધારવી છે, તો આપણે પુરોગામી દિશામાં ઝડપ વધારવી છે, નહીં કે પ્રતિગામી. કારણ કે પ્રતિગામી દિશામાં ઝડપ વધવાથી આપણે નુકસાન થઈ શકે છે, નિપજ ઘટી શકે. આપણે ઝડપ કઈ દિશામાં વધારવાની છે? તો આપણે પુરોગામી દિશામાં ઝડપ વધારવાની છે. માટે આપણે શું કર્યું? અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતા વધારી. લ સેટેલિયરના નિયમ મુજબ પ્રક્રિયકોની સાંદ્રતા વધારી તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થઈ. પુરોગામી દિશામાં થઈ નિપજ વધી. એનો મતલબ પહેલા કરતા જે સ્પીડ હતી એ વધારો થઈ ગયો. તો આ રીતે આપણે પ્રક્રિયાની ઝડપ વધારવા માટે શું કરી શકીએ છીએ? તો પ્રક્રિયાની સાંદ્રતા વધારી શકીએ છીએ. જેથી ઓટોમેટિકલી
નિપજ વધુ બનશે, પ્રક્રિયાની સાથે સાથે પ્રક્રિયાની સ્પીડ પણ વધશે. બરોબર? તો આના માટે બે વસ્તુ કરી શકાય છે. એક તો કે પ્રક્રિયકની સાંદ્રતા વધારીને બહુ ઊંડાણપૂર્વક આને આપણે અભ્યાસ નથી કરતા કારણ કે તમે સંતુલનમાં ભણી ચૂક્યા છો માટે. એક તો પ્રક્રિયકની સાંદ્રતા વધારો એ રીતે તમે નિપજ વધુ મેળવી શકો છો. બીજી કઈ રીતે નિપજ વધુ મેળવી શકો છો? તો નિપજ વધુ મેળવવા માટે બીજું પણ છે. શું તમે નિપજ વધારો તો શું નિપજ વધુ મળે? ના. નિપજ વધારો તો પ્રક્રિયા બેકવર્ડ ડાયરેક્શન પ્રતિગામી દિશામાં જવા માટે નિપજ વધુ ના મળે. પરંતુ તમે નિપજને સતત બહાર કાઢી લો તો પણ તમે નિપજ વધારી શકો છો. એનો મતલબ પ્રક્રિયાને પુરોગામી દિશામાં વધુ આગળ લઈ જઈ શકો છો. એક તો પ્રક્રિયકની સાંદ્રતા વધારો અથવા તો પ્રક્રિયાની સાંદ્રતામાં વધારો કરો અથવા બીજું શું કહી શકીએ છીએ નિપજની સાંદ્રતામાં ઘટાડો કરો. આ બે રીતે તમે દ્રાવણની સાંદ્રતાનું પરિબળ અભ્યાસ કરી અને સમજી શકો છો. આના ઘણા બધા ઉદાહરણ આપણે આગળ જોઈ ચૂકેલા છે સંતુલનની અંદર માટે. હાલ તેને અભ્યાસ નહીં કરીએ. ત્રીજું પરિબળ છે ટેમ્પરેચર, પ્રણાલીનું તાપમાન. તો પ્રણાલીનું તાપમાન પહેલા તો એક વાક્ય હું લખું છું, તમે એના ઉપર થોડો વિચાર કરો. તાપમાનનો વધારો પ્રક્રિયાના વેગને વધારે છે. તાપમાનનો વધારો પ્રક્રિયાના વેગને વધારે છે. એનો મતલબ એવો થયો કે જો તમે તાપમાન વધારશો તો પ્રક્રિયાનો વેગ વધશે. તમે તાપમાન વધારશો તો પ્રક્રિયાનો વેગ વધશે. કેટલાક વ્યક્તિઓના મગજમાં આવતું છે કે તમે ખોટું બોલી રહ્યા છો, પણ એવું છે નહીં. અહીંયા સમજીએ. તાપમાનનો વધારો પ્રક્રિયાનો વેગ વધારશે. ચલો તમે એવું બોલતા હશો કે પ્રક્રિયાઓ બે પ્રકારની હોય. કયા કયા પ્રકારની? તાપમાનની દ્રષ્ટિએ દેખવા જઈએ તો પ્રક્રિયાઓ બે પ્રકારની છે. કઈ કઈ? એક છે ઉષ્મા શોષક અને બીજી છે ઉષ્મા ક્ષેપક. એક્ઝોથર્મિક અને એન્ડોથર્મિક. તો અહીં તમે એવું બોલતા હશો કે અમે તો એવું ભણ્યા હતા કે ઉષ્મા શોષક પ્રક્રિયાઓને જ તાપમાનનો વધારો ફાયદાકારક છે. અને ઉષ્મા ક્ષેપકને તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. તો પછી તમે અહીંયા એવું વાક્ય કેમ લખ્યું છે તાપમાનનો વધારો પ્રક્રિયાનો વેગ વધારે? એ પણ સાચું છે, આ બંને પણ સાચા છે. દેખો, તાપમાનનો વધારો પ્રક્રિયાનો વેગ વધારે. મેં એવું નથી ઉલ્લેખ કર્યો કે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે, એવું પણ નથી બોલ્યો કે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે. ખાલી વેગ વધારે, દિશા વિશેની કોઈ ચર્ચા નથી કરી પેલા વાક્ય. અને એટલા માટે એ સાચું છે. દેખો, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો કઈ રીતે ફાયદાકારક છે? કારણ કે જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય એનો મતલબ એને ઉષ્માની જરૂર છે અને આપણે બહારથી તાપમાન વધારીને એને ઉષ્મા આપીશું. ઉષ્મા આપીશું તો શું થશે? એ ઉષ્મા એ પ્રક્રિયા મેળવી લેશે. એને ઉષ્માની જરૂર હતી, એને ઉષ્મા મળી, માટે એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ લઈ જશે. એટલે કે આપણે તાપમાનનો વધારો કર્યો જેથી નિપજ વધુ મળે, માટે આપણને ફાયદો થયો. એટલા માટે આપણે એવું બોલીએ કે ફાયદાકારક છે. હવે તમે ધ્યાનથી સમજો, ઉષ્મા ક્ષેપકમાં કેવું થયું? તો ઉષ્મા ક્ષેપકની અંદર એને ઉષ્માની જરૂર નથી. એને પ્રક્રિયાને ખુદને ઉષ્માને બહાર ઉત્સર્જિત કરવી હતી.
એને ઉષ્મા બહાર મોકલવી હતી અને આપણે શું કર્યું એને જબરજસ્તી વધારાની બહારથી ઉષ્મા આપી તો એને એનો દુરુપયોગ કર્યો. કઈ રીતે દુરુપયોગ કર્યો? તો આપણે જે ઉષ્મા આપી જેની મદદથી પ્રક્રિયાને પ્રતિગામી દિશામાં પાછી લાવી, નિપજથી પ્રક્રિયક તરફ પ્રક્રિયાને પાછી લાવી, એટલે કે નિપજનો જથ્થો ઘટાડી દીધો, પ્રક્રિયકનો જથ્થો વધાર્યો. તો આપણે તો તાપમાનનો વધારો કર્યો, તાપમાનનો વધારો કર્યો તો પ્રક્રિયાને નુકસાન થયું. તો હવે આવી ઉષ્માક્ષેપક પ્રક્રિયાને ફાયદો કરાવવો તો આપણે શું કરી શકીએ? તો એના માટેનો જબરદસ્ત રસ્તો એ છે તાપમાનમાં ઘટાડો કરવો. તાપમાનમાં ઘટાડો કરશો એનો મતલબ શું? કે એના જોડે જે વધારાની ઉષ્મા હતી આપણે બહાર ખેંચી લીધી તો જ એનું તાપમાન ઘટશે. એની જોડે વધારાની ઉષ્મા આપણે બહાર લઈ લીધી એટલા માટે તાપમાનમાં ઘટાડો થયો અને એની વધારાની ઉષ્મા લીધી એનો મતલબ કે એને આપણે હેલ્પ કરી. એને હેલ્પ કરી તેનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એવું આવ્યું કે એને પ્રક્રિયકને નિપજમાં વધુ મોકલ્યા, જેથી નિપજ વધુ મળે એટલે ફાયદો. આપણે કોઈ પણ ઉદ્યોગ લઈને બેઠા હોઈએ તો આપણો ટાર્ગેટ શું હોય? ઓછામાં ઓછા પ્રક્રિયકની મદદથી વધુમાં વધુ નિપજ મેળવીએ, સમયનો પણ સાથે સાથે બચાવ કરીએ, કોઈ વસ્તુ વેસ્ટ ના જાય એવો આપણે ઉપાય કરીએ. તો અહીંયા એવા જ પરિબળ છે. તો અહીં તમે દેખી શકો છો આપણે એવો ઉદ્દેશ નથી હોતો કે ઘણા બધા પ્રક્રિયક વપરાય નિપજ મળે જ નહીં, આખી આપણે ઇન્ડસ્ટ્રીઝ ખાડામાં જતી રહે, આપણે ભિખારી થઈ જઈએ, આવો કોઈ જ ઉદ્દેશ હોતો નથી. તો આપણો ઉદ્દેશ સારો હોય છે કારણ કે આપણો જ ફાયદો થવાનો છે માટે. તો અહીં તમે દેખી શકો છો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ. ધ્યાન આપો, ઉષ્મા શોષકને આપણે તાપમાન વધાર્યું તો ફાયદો થયો. એનો મતલબ કે તાપમાન વધવાથી પ્રક્રિયાનો વેગ તો વધ્યો, પણ કઈ દિશામાં વેગ વધ્યો? તો પુરોગામી દિશામાં વેગ વધ્યો. જો હું આનું તાપમાન વધારું, ઉષ્મા ક્ષેપકનું તાપમાન વધારું, આની પ્રક્રિયા ઉષ્માક્ષેપક કોઈ પ્રક્રિયા હોય અને એમાં હું તાપમાનનો વધારો કરું તો શું થાય? તો ઉષ્માક્ષેપકમાં હું જો તાપમાનનો વધારો કરું તો પ્રક્રિયા રિવર્સ ડાયરેક્શનમાં થાય. એનો મતલબ કે પ્રતિગામી દિશામાં થાય. પ્રક્રિયાનો વેગ તો વધે જ, પણ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે. માટે પ્રક્રિયાનો વેગ તો વધે જ કહેવાય, તાપમાને વેગ વધારો કહેવાય, પ્રતિગામી દિશાનો વધારો. માટે આપણે શું કહી શકીએ? ઉષ્માક્ષેપકને તાપમાનનો વધારો નુકસાનકારક છે કારણ કે આને આપણી નિપજને ઘટાડી નાખે. ઓકે, તો હવે ક્લિયર હશે તમને. હજી ઉષ્માક્ષેપક ઉષ્માશોષક માટે એક્ઝામ્પલ તમને આપવું હોય તો આપી શકું છું. બહુ જ સિમ્પલ છે. માની લો કે તમે ઉનાળાની સિઝનમાં છો અને ઉનાળાની અંદર તમને બહુ જ ગરમી લાગે છે, બપોરનો બહુ જ તડકો છે, તમારા શરીર ઉપરથી ઘણો બધો પરસેવો નીકળી રહ્યો છે અને એવા સમયે તમને કોઈ આવી કહે છે કે ચલો તમે આવો મારા સાથે કંઈક ગરમ ગરમ વસ્તુના સંપર્કમાં આપણે રહીએ. મેં થોડીક વસ્તુ સળગાવી છે, વધારે પડી થોડા લાકડાની સળગાવી છે, એનો તાપ લઈએ ચલો. તો તમને કેવું ફીલિંગ આવશે? અને આનું આ જ વસ્તુ સળગાવવાની, આનું આ જ વ્યક્તિ, આના જ તમે, પરંતુ ઉદાહરણને થોડું ચેન્જ કરી લઈએ. શિયાળો હોય, સવારના સમયમાં બહુ જ ઠંડી પડી રહી હોય, તમારે થોડી ગરમીની જરૂર હોય અને એ સમયે જો એ વ્યક્તિ એમ કે ચલો થોડા આપણે તાપ કરીએ, તમને થોડી ગરમી આવે, તો પછી શિયાળાના સમયમાં તમે ઉષ્મા શોષક હતા, તમારે ઉષ્માની જરૂર હતી અને એને તમને લાકડાની સળગાવી થોડી ગરમી આપી, તમારો ફાયદો કર્યો. અને ઉનાળાના એટલે કે હાલના સમયમાં તમે કેવા છો? તો ઉષ્માક્ષેપક છો, તમારી અંદરથી ઉષ્મા બહાર મોકલવી છે. એવા સમયની અંદર તમને કોઈ એવું કહે કે ચલો થોડો ગરમી આપીએ, તમને ફાયદો કરાવીએ, પરંતુ તમારું નુકસાન થાય, ફાયદો ના થાય. ઓકે, ચલો નેક્સ્ટ ફેક્ટર, પ્રણાલીનું દબાણ. પહેલા તો પ્રણાલીનું દબાણ આવે એટલે ત્યાંથી સમજી લેજો. દબાણ કોને લાગુ પડે? તો ખાલી વાયુ પ્રણાલીને જ લાગુ પડે. વાયુ પ્રણાલીને જ લાગુ પડે છે. કોઈ દ્રાવણમાં હોય અને આપણે દબાણનો અભ્યાસ કરતા નથી કારણ કે દ્રાવણ એ વન ટાઈપ્સ ઓફ લિક્વિડ, એ
પ્રવાહી થઈ જાય છે અને પ્રવાહીની અંદર દબાણનો કોઈ જ મતલબ રહેતો નથી. ઘન અને પ્રવાહી ઉપર દબાણની અસર નથી નોંધી શકાતી. પ્રવાહી ઉપર થોડી નોંધી શકાય છે. 1000 બાર દબાણ જેટલું દબાણ આપવાથી ખાલી 4% જ પ્રવાહીના કદમાં ફરક પડી શકે છે. માટે આપણે પ્રવાહીને પણ બહુ જ અવગણ્ય લઈએ છીએ દબાણની બાબતમાં. ઘન તો એકદમ અવગણ્ય કહી શકાય, તો દબાઈ નથી શકતા કારણ કે એના અણુ એકદમ નજીક હોય. પ્રવાહીના થોડા ખુલ્લા હોય છે, વાયુના ઘણા બધા ખુલ્લા હોય છે. માટે આપણે પ્રણાલીનું દબાણ કોના માટે લાગુ પાડીશું? તો વાયુ માટે. અને એક સિમ્પલ વાક્ય તમને યાદ હશે, તમે સંતુલનમાં પણ ભણ્યા છો, અહીંયા પણ આપણે રિપીટ કરી દઈએ. દબાણનો વધારો શું કરાવે છે? કોઈ પણ પ્રણાલી માટે પહેલા એક વસ્તુ સમજી લેજો, દબાણ એ કોઈ પ્રક્રિયા કે કોઈ નિપજ ઉપર આપણે નથી આપી શકતા. આખી સમગ્ર પ્રક્રિયા ઉપર દબાણ આપીએ છીએ. અને અહીંયા હું લખી દઉં કે ભાઈ દબાણનો વધારો તમારે સમજવાનું છે. દબાણ ક્યાં આપ્યું છે? તો સમગ્ર પ્રક્રિયા ઉપર આપ્યું છે. દબાણનો વધારો મોલ ઘટેની દિશામાં પ્રક્રિયા કરાવે છે. દબાણનો વધારો મોલ ઘટેની દિશામાં પ્રક્રિયા કરાવે છે. માની લો કે મારી જોડે કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી છે કે 3A ગેસ પ્લસ 2A ગેસ, અને આ પ્રક્રિયાની અંદરથી 4C ગેસ આવી એક નિપજ મળે. તો આ પ્રક્રિયાની અંદર તમે દેખી શકો છો કે ટોટલ પ્રક્રિયકના કેટલા મોલ છે? તો પ્રક્રિયકના વાયુ મોલની સંખ્યા છે 3 + 2 5 અને અહીંયા 4. તો આ પ્રક્રિયાને જો આ સમગ્ર પ્રક્રિયા ઉપર હું દબાણ લાગુ પાડીશ તો શું થશે? તો દબાણનો વધારો મોલ ઘટે. કઈ બાજુ જઈએ તો મોલ ઘટે? 5 થી 4 તરફ જઈએ, અહીંયા 3 + 2 એટલે 5. 5 માંથી 4 તરફ જઈએ તો મોલ ઘટે છે. એનો મતલબ આ પુરોગામી દિશામાં પ્રક્રિયા કરાવશે. પણ જો આની આ જ પ્રક્રિયા આવી હોત 4C + 4D ગેસ, તો હવે શું થાત? હવે અહીંયા તમે લખી શકો છો 3 + 2 5 અને અહીંયા 4 + 4 8. એનો મતલબ અહીં આ બાજુ 8 મોલ છે, આ બાજુ 5 મોલ છે. પ્રક્રિયા કઈ બાજુ થશે? પ્રક્રિયા મોલ ઘટેની દિશામાં, મતલબ 8 થી 5 તરફ પ્રતિગામી દિશામાં બેકવર્ડ ડાયરેક્શન ની અંદર પ્રક્રિયા થશે. ઓકે, તો દબાણનો વધારો પહેલા ખાસ દેખી લેવાનું, વાયુ હોય તો જ લાગુ પડે, નકે પડે નહીં. અને ખાલી વાયુ મોલને જ કેલ્ક્યુલેટ કરવાના. બીજી એક વસ્તુ તમને સમજાવું દઉં છું કે ભાઈ તમને કઈ રીતે ખબર પડે કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક છે? તો એ જાણવા માટે આપણે એક પરિબળ જાણીએ છીએ, ઉષ્માગતિશાસ્ત્રનું છે ડેલ્ટા H. જો ડેલ્ટા H નું મૂલ્ય કોઈ પણ મૂલ્ય પોઝિટિવ આવે, ડેલ્ટા H નું મૂલ્ય પોઝિટિવ આવે તો એનો મતલબ થાય છે કે પ્રક્રિયા કઈ છે? ઉષ્મા શોષક છે. અને જો ડેલ્ટા H યા તો તમે ડેલ્ટા U થી પણ અભ્યાસ કરી શકો છો, અને ડેલ્ટા H નેગેટિવ આવે, ઋણ મૂલ્ય આવે, તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક તરીકે આપણે ગણી શકીએ છીએ. એવું કહેવા માંગે છે. આનો એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે એક લાસ્ટ ફેક્ટર અભ્યાસ કરીએ, જે છે ઉદ્દીપકની અસર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉપર ઉદ્દીપકની શું અસર રહેલી છે? તો ઉદ્દીપક વિશે તમે આટલા વાક્યો વારંવાર સાંભળતા હશો, જેને આજે આપણે અહીંયા સમજવાના છીએ કે ઉદ્દીપક પહેલા તો શું કરે છે? તો પ્રક્રિયાનો વેગ વધારે છે. ધોરણ 8 થી તમે અભ્યાસ કરો છો. પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય ઘટાડી દે છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. સ્થિતિ ઊર્જાના અંતરાલને નીચે લાવે છે અને સંતુલન અચળાંક ઉપર કોઈ જ અસર કરતો નથી. આટલા વાક્યોથી તમે 5 વાક્યોથી પરિચિત હશો. તો પહેલા તો બહુ સિમ્પલ છે, પ્રક્રિયાનો વેગ વધારે. કોઈ પ્રક્રિયા 5 દિવસમાં પૂર્ણ થવાની હોય, મારા જોડે એક પ્રક્રિયા છે A + B, તેમાંથી બનવાનું છે C + D. આ પ્રક્રિયા 5 દિવસે પૂરી થવાની હોય. જો ઉદ્દીપક વાપર્યા વગર કરું તો
પણ જો એ જ પ્રક્રિયામાં ઉદ્દીપક નાખી દઉં તો 5 દિવસમાં પૂરી થવા નથી, એને બદલે એ 5 કલાકમાં પૂરી થઈ જાય. માટે એના ઉપરથી તમે કહી શકો કે પ્રક્રિયાનો વેગ વધાર્યો. આ પણ સમજી શકો સિમ્પલ. પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય ઘટાડ્યો એટલે તો વેગ વધી ગયો. ત્રીજી વસ્તુ જે છે સક્રિયકરણ ઊર્જાને ઘટાડે. આ વસ્તુ સમજવાની. આ વસ્તુને સમજવા માટે અહીંયા આપણે એક ગ્રાફ અભ્યાસ કરીએ છીએ. એ ગ્રાફ છે સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયાની પ્રગતિ. પ્રક્રિયાની પ્રગતિ એટલે શું કે પ્રક્રિયા કેટલા અંશે આગળ વધી. અહીંયા પ્રક્રિયકો જશે. અહીંયા પ્રક્રિયકો ધીરે ધીરે પ્રક્રિયા કરી અને લાસ્ટમાં જે શું બની જશે તો નિપજ બની જશે. દેખી શકો છો અહીંયા a b અહીંયા પ્રક્રિયકો છે. લાસ્ટમાં જતા શું બની અંતમાં c d તો નિપજ બની ગયું. આ પ્રક્રિયા હાલ મેં જે રીતે ગ્રાફ ડ્રો કરેલો છે એ ગ્રાફ પરથી તમને કહું છું. આ પ્રક્રિયાને મેં કોઈ પણ ઉદ્દીપક વાપર્યા વગર કરાયેલી છે અને આને પહેલા સમજી જઈએ. તો દેખો આ પોઈન્ટ ઉપર a અને b પ્રક્રિયકો છે. આ પોઈન્ટ ઉપર આવી c d નિપજ બની જાય છે. પ્રક્રિયકો જોડે કઈ ઊર્જા રહેલી છે. પ્રક્રિયકો આ દિખાઈ નથી. એમના જોડે કેટલી ઊર્જા છે. આ ઊર્જાને આપણે કહીશું સ્થિતિ ઊર્જા. પરંતુ પ્રક્રિયકોને નિપજમાં બનવું હોય એ પહેલા એક ઢાળ ચડવાનો છે. એનો મતલબ કે એમને હજુ વધારે ઊર્જાની જરૂર પડવાની છે. પ્રક્રિયકોને જે વધારાની ઊર્જાની જરૂર પડવાની છે એ ઊર્જાને આપણે કહીશું સક્રિયકરણ ઊર્જા. એનો મતલબ કે આ પ્રક્રિયકોને જો સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા મળે તો જ એ આ ઢાળ ચડીને નિપજમાં જઈ શકે, નકે જઈ શકે નહીં. આપણે આ પ્રક્રિયામાં કોઈ જ ઉદ્દીપક વાપર્યો નથી. એનો મતલબ કે ઉદ્દીપક વગર પ્રક્રિયા કરવામાં આવી છે. હવે દેખો, હવે હું આ જ પ્રક્રિયા a b જેમાંથી c d આ જ પ્રક્રિયાની અંદર કોઈ યોગ્ય ઉદ્દીપક નાખું અને ઉદ્દીપક નાખું તો શું થાય? તો ધ્યાન આપજો, ઉદ્દીપક નાખીને પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરું તો મને આ રીતે મળે છે. તો આ રેડ લાઈન જે ડ્રો કરી છે ઉદ્દીપક નાખ્યા પછીનું છે. તો તમે દેખી શકો છો પહેલા તો શું થયું? સક્રિયકરણ ઊર્જા પહેલા બહુ જ વધારે સક્રિયકરણ ઊર્જાની જરૂર હતી. એને બદલે સક્રિયકરણ ઊર્જા ઘટી ગઈ. સાથે બીજું વાક્ય પણ સમજી લો, સ્થિતિ ઊર્જાના આંતરાલને નીચો લાવો. પહેલા સ્થિતિ ઊર્જાનો જે ગ્રાફ આટલા સુધી ટચ થતો હતો એને બદલે એ આંતરાલને બહુ જ નીચો લાવી દીધો. સક્રિયકરણ ઊર્જાને પણ રિડ્યુસ કરી, ઘટાડી અને સાથે સાથે સ્થિતિ ઊર્જાનો ગ્રાફ નીચો આવી ગયો અને નિપજ તો c અને d બની ગઈ. રાઈટ? તો ક્લિયર હશે. અને છેલ્લો પોઈન્ટ એ છે સંતુલન અચળાંક ઉપર કોઈ જ અસર થતી નથી. સંતુલન અચળાંક ઉપર કોઈ અસર થતી નથી એનો મતલબ એવો કે તમારી નિપજ જે તમને 5 દિવસમાં મળવાની હતી એ 5 કલાકની અંદર મળી ગઈ. 5 દિવસમાં જે નિપજ મળવાની હતી એ 5 કલાકમાં મળી. પણ નિપજ થોડી પણ વધુ કે થોડી ઓછી ના મળી. એનો મતલબ કે પ્રક્રિયાની અંદરથી વધુ નિપજ ના મળી, જેટલી મળતી હતી એટલી જ મળી. માટે આપણે એવું સ્પષ્ટ કહીએ છીએ સંતુલન અચળાંક ઉપર અસર નથી કરતો. 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. વ્યવસ્થિત યાદ કરી લેજો. બીજું આપણે નેક્સ્ટ વિડિયોમાં આગળ દેખીશું.